મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો આજે આપણો દ્વારકામાં બીજો દિવસ છે અને આજથી કામ ચાલુ કરવાનું છે દ્વારકામાં આયર સમાજનું। તો વ્લોગમાં આગળ બની રહ્યો, તમને દેખાડો શું શું કરવાનું છે। અત્યારે અત્યારે નાસ્તો પાણી બધું થઈ ગયું છે। તો આપણા મીલાભાઈ છે ને અત્યારે કાઢે છે, કાઢી લે પછી જાય છે। તમને દેખાડું અહીંયા શું હાલત છે એ અત્યારે સમાજમાં થોડીક વાયરની, બાકી આમ તેમ વાયર ખેંચવાનું કામ ચાલુ થઈ ગયું છે। બધા ખેંચા ખેંચ થઈ ગયા છે। વાયર પેલા જ છે। આપણે વાડીનો બીજો માળ કમ્પ્લીટ થઈ ગયો છે। વાયર આપણે બધા કાઢી લીધા છે, આટલો માલ નીકળો છે। હજી ઓલી બાજુ થોડા ઘણા પડ્યા છે, આખું ડીબી છે બીજા માળ। અહીંથી તમને દ્વારકાધીશની ધજા દેખાશે, દેખાડું। આ દ્વારકાધીશ મંદિર, જય ઠાકર। આટલી જાગી છે અમારી વાડી અને અમે અમારું કામ કરી રહ્યા છીએ। હવે બીજો માળ કમ્પ્લીટ છે, હવે ત્રીજા માળે જવાની તૈયારી ચાલુ છે। તો આપણે ત્રીજા માળે કામ કરી છીએ અત્યારે। વાયર નીકળે છે અમારે, જો આ ભાઈ કરે છે, બોર્ડ ખોલે છે બોર્ડ। અમારા મીલાભાઈએ ડૂચો કર્યો છે। તો આપણે ચોથા માળે હવે કામ કરવા આવ્યા છીએ। વાયર નીકળી ગયા છે ચોથા માળના। લક્ઝરી રૂમ છે, કેવો લક્ઝરી। ડિસમિસ લાવતો સમલા। હા, અમારો મિલો જો કાઢે, આ વાયર કાઢે મિલો, મસ્ત લક્ઝરી રૂમ છે। દેખાડું તમને એનો। ના 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 ના, વીઆઈપી રૂમ। વીઆઈપી પાણી, વીઆઈપી બાથરૂમ, ડબલ ટીવી। 4 માળનું કામ પતાવી લીધું છે, હવે પાછા રેસ્ટોરન્ટે જઈ જઈએ જમવા માટે। તો યાદ આવીને તમને દેખાડું આજે જમવાનું બપોરમાં હું છે ને ગુજરાતી થાળી। તો આપણે જમીન હવે રૂમે આરામ કરવા આવી ગયા છીએ। આરામ કરી લઈ, પછી 4 વાગે સાઈડ ઉપર પાછું જવાનું છે, તો જાશું। તો વ્લોગમાં બન્યા રહે। આ બિલ્ડિંગનું અત્યારે બધું કામ પતી ગયું છે, માલ બધો લખી નાખ્યો છે અમે। હવે એક બીજી બિલ્ડિંગમાં જોવા જાય છે, અહીંયા હું ઘટે છે એ બધું લખી નાખીએ એટલે જામનગરથી સવારે માલ આવી જાય। એ બધો ફિટિંગ કાલથી ચાલુ કરવાનું। બધું કામ પૂરું કરીને હવે પાછા જાય છે જમવા। તો હવે આપણે જમીને બધું કામ પતાવીને ફ્રી થઈ ગયા છીએ। હવે ફરવા નીકળ્યા છીએ દ્વારકામાં। કઈ જગ્યાએ જવાનું છે ભાઈ? અત્યારે આપણે દીવાદાંડીએ જવાનું છે। દીવાદાંડીએ જવાનું છે, ભટકેશ્વર મહાદેવે પણ જવાનું છે। હા, તો દ્વારકાની બજારમાં નીકળ્યા છીએ। આ દ્વારકાધીશનો મેન ગેટ। અહીંયા આવ્યા પછી ફિલિંગ જ અલગ આવે છે। બ્રાઇટ કમ્ફર્ટ, આ દ્વારકાધીશનું મંદિર। એટલું બધું અત્યારે દેખાશે નહીં નાઈટમાં। સેવ કાઠિયાવાડી વિલેજ,
મલ્ટી કઝિન રેસ્ટોરન્ટ ચાલુ કરી દીધો છે આપણે. આ દ્વારકાધીશ મંદિરનો પાછલો ભાગ છે. કાકાના દર્શન થાય એમ નથી નકર કરાવ. આ દ્વારકાનું સર્કિટ હાઉસ. આપણે ફાઇનલી ભટકેશ્વર મહાદેવે ઉગી ગયા છીએ. ગાડી વાર થઈ ગઈ છે. આગળ દેખાડું ભટકેશ્વર મહાદેવનું મંદિર. બ્લોગમાં ચાલુ ભટકેશ્વર મહાદેવનું મંદિર છે. આ દરિયો છે. આ મહાદેવનું મંદિર પ્રાચીન. દીવાદાંડી. દ્વારકાધીશના 56 પગથિયા. દ્વારકાધીશની ગજા 52 ગજની. સામે ગોમતી ઘાટ. આપણે પાછા આવી ગયા છીએ આપણી જગ્યાએ દ્વારકા ફરીને. બ્લોગનું આપણે અહીંયા વિરામ કરી છીએ. તો બધાએ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તમારી રીતે મજા આવે એમ. તો કાલથી વળી પાછું નવી શરૂઆત કરશું બ્લોગની. તો બન્યા રહેજો.